આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું વિષય ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર, એનું યુનિટ પહેલું. ઓકે, આપણે ગઈકાલના લેક્ચરમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસરના સિલેબસ આપણે ઓવરવ્યુ જોયું કે સિલેબસમાં કેટલા ચેપ્ટર આવશે, બધા ચેપ્ટરના કેટલા માર્ક્સનું પૂછાશે, એ બધું કાલે જોયું. હવે આજે આપણે પહેલું યુનિટ જોશું, કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ. તો બધાને ખ્યાલ જ હશે કે વોટ ડુ યુ મીન બાય મેજરમેન્ટ. ટોટલ 10 માર્કનું આ વેટેજ ધરાવે છે યુનિટ, બરાબર. તો આ જે યુનિટ છે ચેપ્ટર કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ, એમાંથી જીટીયુ ની જ્યારે ફાઇનલ પરીક્ષા હશે તો આમાંથી 10 અથવા 15 માર્ક્સનું આ યુનિટમાંથી પૂછાઈ શકે. ક્લિયર? તો ચાલો સ્ટડી કરીએ કોન્સેપ્ટ ઓફ મેજરમેન્ટ. મેજરમેન્ટને આપણે બધાને ખ્યાલ જ છે, માપન. માપન એટલે અજાણી ભૌતિક રાશિ હોય એને જાણીતી ભૌતિક રાશિ સાથે સરખાવવાની પ્રક્રિયા, જેથી આપણે અજાણી ભૌતિક રાશિની એને કિંમત શોધી શકાય. બરાબર. અજાણી આપણે ભૌતિક રાશિ કઈ કઈ છે, બરાબર, તો એ જોઈ લઈએ. આપણે ભૌતિક રાશિઓ જોઈએ તો ટોટલ 7 પ્રકારની છે. બરાબર. તો આ બધી જે ભૌતિક રાશિ છે, લેન્થ, માસ, ટાઈમ, ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર, ઇન્ટેન્સિટી, સબસ્ટન્સ, તો આ જે બધી ભૌતિક રાશિ છે એને આપણે જે છે અજાણી કોઈ ભૌતિક રાશિ હોય એને જાણીતી ભૌતિક રાશિ સાથે સરખાવી અને અજાણી ભૌતિક રાશિની કિંમત શોધી શકાય, એને આપણે કહીશું માપન. બરાબર. માપન એટલે શું? અજાણી ભૌતિક રાશિ હોય એને જાણીતી ભૌતિક રાશિ સાથે સરખાવવાની પ્રક્રિયા, જેથી અજાણી ભૌતિક રાશિની કિંમત એમાં શોધી શકાય. ચાલો હવે થોડુંક હિસ્ટ્રી અને ઇવોલ્યુશન ઓફ મેજરમેન્ટ જોઈ લે કે પ્રાચીન સમયમાં કેવી રીતે આપણે માપન થતું હતું. બરાબર. તો પ્રાચીન સમયમાં સાર્વત્રિક રીતે અપનાવેલી માપનની એક જ પદ્ધતિ કોઈ અસ્તિત્વમાં નહોતી. બરાબર. માપન માટે કઈ કોઈ એક જ પદ્ધતિ આપણે નહોતી યુઝ થતી. એ સમયે માપન માટે અલગ દેશ, અલગ અલગ માટે પ્રાંત માટે અલગ અલગ પદ્ધતિ તેમજ એકમ હતા. બરાબર. પછી માપવા માટે ઘણી વખત માણસ અલગ અલગ આપણા કોઈ બોડીના પાર્ટ્સ અથવા તો કોઈ બીજી વસ્તુની લંબાઈ અથવા વજનનો સંદર્ભ લઈ અને માપન કરવામાં આવતું. જેમ કે આપણે માણસના હાથની હથેળીની લંબાઈ, કોણીથી હાથની આંગળી સુધીની લંબાઈ, પગની લંબાઈ, કોઈ વજનનું, બરાબર, એવી રીતે વગેરે આ રીતે ઉપયોગ થતો હતો માપવા માટે. બરાબર. હવે આ જે બધી માપનની રીત છે એ બધી જગ્યાએ અલગ અલગ હતી, અને જેથી માપમાં કોઈ સ્ટાન્ડર્ડ ફિક્સ નહોતું કે ચાલો માપવા માટે લંબાઈ માપવી હોય તો કોઈ એક સ્ટાન્ડર્ડ ફિક્સ નહોતું કે ચાલો એક વેદથી માપી કે હાથની કોણીથી, એવી રીતના માપી. બરાબર. જેથી જેમ જેમ દુનિયામાં આમ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધતો ગયો તેમ તેમ એક સ્ટાન્ડર્ડ યુનિટ પદ્ધતિ ની જરૂર થવા લાગી. બરાબર. તો આગળ જોઈએ. પછી ધીમે ધીમે જે છે એ સ્ટાન્ડર્ડ યુનિટ વાપરવામાં થવા લાગ્યા. બરાબર. હવે આપણે જે છે સિલેબસમાં જોઈએ તો જે ટ્રેડિશનલ મેજરમેન્ટ સિસ્ટમ વર્સિસ એક્ઝિસ્ટિંગ મેજરમેન્ટ સિસ્ટમ. તો પહેલાના સમયમાં વિસ્તારથી પ્રદેશ, કોમોડિટીથી કોમોડિટી અને ગ્રામીણથી શહેરી વિસ્તારોમાં વજન અને માપન પ્રણાલી અલગ અલગ હતી. વિવિધ ખાસ કરીને ઘઉંની બોરી અને રેતીના વજન આધારિત હતું. એનાથી એ માપન કરતા હતા. ઘઉંની જે બોરી હોય એનાથી, અથવા તો બરાબર અલગ અલગ, અને લંબાઈ, હાથની લંબાઈ અને આંગળીઓની પહોળાઈ પર આધારિત હતી. હવે 1956માં એમાં મેટ્રિક રૂપાંતર માટે ભારત સરકારે વજન અને માપનના ધોરણે વ્યાખ્યાયિત કર્યું. જેમ કે એક તોલું હોય તો એને 11.666 ગ્રામ, બરાબર. ઇન્ડિયન હોય તો મેટ્રિકમાં એને આટલામાં, બરાબર. પછી 80 તોલું હોય તો 993.10 ગ્રામ. પછી એક માઉન્ડ એટલે 40 શિયર હોય તો 37.324 ગ્રામ. ક્લિયર? ચાલો, આ તો બધાને ખ્યાલ હશે. એક તોલું એટલે 11.664 ગ્રામ.
ચાલો હવે આપણે અલગ અલગ પ્રકારની મેથડ સ્ટડી કરવાના છીએ, મેથડ ઓફ મેજરમેન્ટ. તો એમાં તો આપણે ગઈકાલે જોયું હતું, સિલેબસમાં જોયું, ડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ, ઇનડાયરેક્ટ, એબ્સોલ્યુટ, ફંડામેન્ટલ. તો આપણે આજે જોશું ડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ. તો પરીક્ષામાં કઈ રીતના પૂછાશે કે સમજાવો ડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ, ઇનડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ, બે કમ્બાઈન કરીને 4 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ, એટલે માપનની પદ્ધતિ સમજાવો. તો તમે આપણે પહેલા જોશું આપણે ડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ. તો એમાં શું આવશે, ચાલો સ્ટડી કરીએ. હવે આ પ્રકારની જે માપનની રીતમાં જે રાશિનું માપન કરવાનું છે તેને કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર માપી શકાય છે. ડાયરેક્ટ મેથડ હોય માપન મેજરમેન્ટની, તો એમાં કોઈ પણ રાશિ છે, એટલે કે ટેમ્પરેચર, દળ, વજન, બરાબર, એ કોઈ પણ રાશિ છે એનું આપણે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર સીધી માપી શકાય. એમાં જેમ કે સ્કેલનો ઉપયોગ કરીને લંબાઈ માપવી, વર્નિયર કેલિપર, માઇક્રોમીટરની મદદથી માપન કરવું, બરાબર. તો આ બધી જે રાશિ છે આ કોઈ પણ ગણતરી વગર સીધી સ્કેલ લઈ વર્નિયર કેલિપર, માઇક્રોમીટરની મદદથી એનું આપણે માપન કરી શકાય. હવે આ પ્રકારની જે માપનની જે પદ્ધતિ છે વધુ પડતી પ્રોડક્શન ક્ષેત્રે વધારે વપરાતી હોય, બરાબર. આ પ્રકારની માપન પદ્ધતિ શેમાં વધારે વપરાતી હોય, પ્રોડક્શન કોઈ થતું હોય એમાં વધારે આ પ્રકારની માપન પદ્ધતિ વધારે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે, બરાબર. લંબાઈ આપણે માપવી હોય તો સ્કેલનો આપણે ઉપયોગ કરીએ છીએ, પછી વર્નિયર કેલિપર અને માઇક્રોમીટરની મદદથી પણ આપણે બધી લેન્થ ને માપતા હોઈએ છીએ, બરાબર. હવે જે આ પ્રકારની પદ્ધતિ છે એ બહુ એક્યુરેટ પરિણામ આપતી નથી, કેમ કે એમાં હ્યુમન એરર આવવાની શક્યતા રહે. થોડું ઘણું આમ ઊંચા નીચું થઈ જાય તો એકદમ પરફેક્ટ એમાં માપ આવતું નથી, એટલે આમાં એરર આવવાની શક્યતા ઘણી હોય છે. ચાલો ભાઈ, વચ્ચે બોલશે નહીં કોઈ. ડાયરેક્ટ મેથડ આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સડ્યુસર વિષય, એનું યુનિટ પેલું, મેજરમેન્ટ, માપન પદ્ધતિ. તો આપણે માપન મેથડ કેટલી છે, ડાયરેક્ટ મેથડ છે, આપણે ગઈકાલે સિલેબસમાં જોયું હતું. તો આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ ડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ. તો ડાયરેક્ટ મેથડ માપનની પદ્ધતિ જે છે એમાં રાશિનું માપન કરવાનું હોય છે, એમાં કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર આપણે માપી શકાય. જેમ કે સ્કેલનો ઉપયોગ કરીને આપણે લંબાઈ માપી શકાય, વર્નિયર કેલિપર, માઇક્રોમીટરની મદદથી આપણે માપન કરી શકાય. અને આ પ્રકારની માપન પદ્ધતિ છે એ પ્રોડક્શન ક્ષેત્રે વધારે ઉપયોગ થાય છે. હવે આ પ્રકારની પદ્ધતિમાં છે જે છે એક્યુરેટ આપણે રિઝલ્ટ મળતું નથી, એમાં એરરની શક્યતા ઘણી હોય છે, બરાબર. સમજાઈ ગયું ડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ. આમાં જે છે કોઈ રાશિનું આપણે ગણતરી કર્યા વગર માપી શકાય. અને ઉદાહરણ તરીકે તમે લઈ શકો કે આપણે સ્કેલ દ્વારા, ફૂટપટ્ટી દ્વારા આપણે લંબાઈ માપી શકાય, વર્નિયર કેલિપર તથા માઇક્રોમીટરની મદદથી પણ આપણે એમાં માપન કરી શકાય, બરાબર. હવે બીજી જોશું ઇનડાયરેક્ટ મેથડ, બરાબર. આ પણ જીટીયુ ની પરીક્ષામાં આવી રીતના પૂછાઈ શકે. કોઈ પણ આપણે 4 થી 5 જે મેજરમેન્ટની મેથડ છે, બરાબર, તો એમાંથી કોઈ પણ પૂછી શકે, તો આપણે એને આવી રીતના લખી નાખવું. હવે ઇનડાયરેક્ટ મેથડ જોઈએ તો આ પ્રકારની માપનની પદ્ધતિમાં જે રાશિનું માપન કરવાનું હોય તેને માપવા માટે તેની સાથે જોડાયેલી બીજી રાશિને માપવામાં આવે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે જોઈએ તો આરટીડી ની મદદથી તાપમાન આપણે માપી શકાય, બરાબર. આરટી એટલે બધાને ખ્યાલ હશે, રજિસ્ટર્ડ ટેમ્પરેચર ડિટેક્ટર. તો એની મદદથી આપણે તાપમાન માપી શકીએ, બરાબર. પછી થર્મોકપલ, એના દ્વારા પણ તાપમાન માપી શકીએ. પણ ઉદાહરણ તરીકે આમાં આપણે આરટીડી લીધું છે, રજિસ્ટર્ડ ટેમ્પરેચર ડિટેક્ટર. તો ઇનડાયરેક્ટ મેથડમાં આપણે કઈ રીતના માપન પદ્ધતિ, એમાં કોઈ રાશિ હોય એનું આપણે જે માપન કરવાનું હોય, દાખલા તરીકે તાપમાન, તો એને માપવા માટે આપણે બીજી રાશિને માપવામાં આવે છે, બરાબર. ડન, સમજાઈ ગયું ઇનડાયરેક્ટ મેથડ. ઇનડાયરેક્ટ મેથડમાં માપનની પદ્ધતિમાં જે રાશિનું આપણે માપન કરવાનું હોય, માપવાની હોય, એને માપવા માટે તેની સાથે જોડાયેલી બીજી રાશિને પણ માપવામાં આવે છે, બરાબર. ઉદાહરણ તરીકે આપણે આરટીડી લીધું, આરટીડી ની મદદથી આપણે ટેમ્પરેચર માપી શકીએ. થર્મોકપલ પણ આમાં તમે ઉદાહરણ તરીકે લઈ શકો. તો આ થઈ ગયું ઇનડાયરેક્ટ મેથડ. હવે એબ્સોલ્યુટ ઓર ફંડામેન્ટલ મેથડ જોઈએ તો એમાં શું આવે, તો આમાં જે ક્વોન્ટિટીને વ્યાખ્યાયિત એટલે કે ડિફાઇન કરવા માટે ઉપયોગમાં લેવાતા પાયાના જથ્થાના માપ પર આધારિત છે. સમજાઈ ગયું શું હોય? તો આ જે મેથડ છે ફંડામેન્ટલ ઓર એબ્સોલ્યુટ, તો આમાં જે ક્વોન્ટિટી હોય એને વ્યાખ્યાયિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પાયાના જથ્થાના માપ પર આનું આધારિત હોય.
હવે ઉદાહરણ તરીકે સમજીએ તો ક્વોન્ટિટીની વ્યાખ્યા અનુસાર સીધા ક્વોન્ટિટીને માપવા અથવા માપવાના એની જે જથ્થો હોય એ, બરાબર. ક્લિયર? ફંડામેન્ટલ એટલે જે ક્વોન્ટિટીને આપણે માપી હોય એને ડિફાઇન કરવા માટે જે પાયાનો જથ્થો હોય એના ઉપર આધારિત રીત. ડન? એકદમ સિમ્પલ છે ફંડામેન્ટલ મેથડ. ચાલો હવે જોશું કમ્પેરેટિવ મેથડ. ચોથી આપણે જોશું કમ્પેરેટિવ મેથડ. આ પદ્ધતિમાં માપવાના જથ્થાના મૂલ્યની તુલના એના સાથે જે સમાન જથ્થાના જાણીતા મૂલ્ય અથવા તેની સાથે વ્યવહારિક રીતે સંબંધિત અન્ય જથ્થા સાથે કરવામાં આવે છે. કમ્પેરેટિવમાં શું કરવામાં આવે? જે કોઈ આપણે જથ્થાનું માપવાની હોય એના મૂલ્યની તુલના આપણે એના સાથે કોઈ પણ એના સમાન જાણીતા મૂલ્ય સાથે અથવા તેની સાથે વ્યવહારિક રીતે સંબંધિત અન્ય જથ્થા સાથે કરવામાં આવે. કમ્પેરેટિવ એટલે કાંઈ નહીં, તુલના કરવામાં આવે, બરાબર. તેથી પદ્ધતિમાં માત્ર માસ્ટર ગેજમાંથી વિચલનો નક્કી કરવામાં આવે છે, દાખલા તરીકે ડાયલ ઇન્ડિકેટર અથવા તુલનાત્મક. એટલે આ પદ્ધતિમાં એક જે જથ્થો હોય એની તુલના એના જેવા જ જથ્થા સાથે કમ્પેર કરી અને માપવામાં આવે છે. એટલે આ થઈ ગઈ આપણી કમ્પેરેટિવ મેથડ. ક્લિયર? હવે જોશું સબસ્ટિટ્યુશન મેથડ. તો આ જે છે એ સીધી સરખામણીની એક પદ્ધતિ છે જેમાં માપવાના જથ્થાના મૂલ્યને સમાન જથ્થાના જાણીતા મૂલ્ય દ્વારા બદલવામાં આવે છે. સબસ્ટિટ્યુશન એટલે શું થાય? તો આમાં જે આપણે જથ્થો માપ્યો હોય એના મૂલ્યને એના જ સમાન જથ્થાના મૂલ્ય દ્વારા બદલવામાં આવે છે. એટલે માની લો કોઈ લંબાઈ હોય તો એને કોઈ બીજા જ એના જાણીતા મૂલ્ય જેવું હોય એની સાથે એને બદલાવવામાં. હવે બે મૂલ્યો દ્વારા જે છે સૂચક ઉપકરણ એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પન્ન થતી અસરો એમાં સમાન હોય. ક્લિયર? સબસ્ટિટ્યુશન એટલે કાંઈ નહીં, એક જે પદ્ધતિ માપવાની જથ્થો હોય એના મૂલ્યને એના જ પ્રકારના સમાન જથ્થાના જાણીતા મૂલ્ય દ્વારા બદલવામાં આવે છે, બરાબર. તેથી પસંદ કરવામાં આવે છે આ બે મૂલ્યો દ્વારા સૂચક ઉપકરણોમાં ઉત્પન્ન થતી અસરો એમાં સમાન હોય, બરાબર. તો એમાં જે કઈ મૂલ્યો આવે એ એક સમાન આવે છે. સબસ્ટિટ્યુશન. ક્લિયર? હવે જોશું મેથડ ઓફ નલ મેજરમેન્ટ. આમાં શું થાય? તો આ વિભેદક માપનની પદ્ધતિ છે નલ મેથડ. આ પદ્ધતિમાં માપવાના જે જથ્થો હોય એનો મૂલ્ય અને જેની સાથે આપણે માપવાનું હોય એની સરખામણી કરવામાં આવે છે. ઓકે, એની સરખામણી કરવામાં આવે છે અને જથ્થાનું જે જાણીતું મૂલ્ય હોય એના વચ્ચેનો તફાવત શૂન્ય પર લાવવામાં આવે છે, બરાબર. તો આ થઈ ગઈ આપણી નલ મેથડ. તો આટલા પ્રકારની આપણે જે છે માપનની પદ્ધતિ છે, મેથડ છે, એને આપણે યાદ રાખવાની રહેશે. પરીક્ષામાં પૂછાશે કે સમજાવો માપનની પદ્ધતિઓ, એમાંથી કોઈ પણ 3 અથવા 4 પૂછી શકે અથવા તો બધી પૂછી શકે. તો તમારે એના વિશે આવી રીતે લખવાનું રહેશે. તો પહેલી આપણે શું જોઈ? ડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ. બીજી જોઈ ઇનડાયરેક્ટ મેથડ ઓફ મેજરમેન્ટ. ત્રીજી એબ્સોલ્યુટ ઓર ફંડામેન્ટલ મેથડ. ચોથી કમ્પેરેટિવ મેથડ, સબસ્ટિટ્યુશન મેથડ અને નલ મેથડ. નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કઈ પ્રકારનું માપન કરવાનું આવે છે. એટલે એક વખત વ્યવસ્થિત વાંચી લેવાનું અને લખી નાખવાનું, એટલે આરામથી યાદ રહીએ. બહુ સહેલું છે એકદમ, બરાબર. મેથડ ઓફ મેજરમેન્ટ, માપનની પદ્ધતિઓ. ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ, એબ્સોલ્યુટ ઓર ફંડામેન્ટલ, કમ્પેરેટિવ મેથડ, સબસ્ટિટ્યુશન મેથડ અને મેથડ ઓફ નલ મેજર. પછી આનું ઘણી વખત તફાવત પણ પૂછાઈ શકે કે તફાવત આપો ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ. 4 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. આવી રીતના પણ પ્રશ્ન આવી શકે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં કે તફાવત આપો બે કોઈ પણ મેથડ વચ્ચેનો. તેમાં ડાયરેક્ટ મેથડ પણ આવી શકે, ઇનડાયરેક્ટ, એબ્સોલ્યુટ, ફંડામેન્ટલ, કમ્પેરેટિવ, સબસ્ટિટ્યુશન અથવા ઓર મેથડ ઓફ નલ મેજર, બરાબર. તો આવી રીતના જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર લઈશું ત્યારે બીજો ટોપિક સ્ટડી કરશું.